દ્રશ્યોમાં જે મહિલા દેખાઈ રહી છે તે સતત 2 દિવસથી ચર્ચામાં છે। વાવ થરાદમાં ગેનીબેનના સન્માનને લઈને જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવાની જે પ્રક્રિયા હતી એ હાથ ધરવામાં આવી હતી। એ દરમિયાન તેમનો પોલીસ સાથે ઝઘડો થાય છે, બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થાય છે। બાદમાં આ જે મહિલા જોવા મળી છે તે કોંગ્રેસના કાર્યકર્તા છે, એમનું નામ ગીતાબેન નાઈ છે। તેમના દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો કે પોલીસ દ્વારા તેમને ગંદી ગાળો ભાંડવામાં આવી છે અને તેમની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। હવે આખી ઘટનામાં એક નવા સમાચાર સામે આવ્યા છે। સમાચાર એવા છે કે જે મહિલાએ આરોપ લગાવ્યો છે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બીજી બાજુ આ મહિલાએ પણ પોલીસ કર્મી સામે ફરિયાદ દાખલ કરી છે। હવે આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું, જેમાં કહેવામાં આવ્યું કે જે ગેનીબેન ઠાકોર છે, બનાસકાંઠાના સાંસદ, તેમના પાલવમાં જે ગાંઠ બાંધીને રાખેલી બેઠકો છે એ બેઠકો ભાજપે ઝૂંટવી લીધી છે। આ પાલવવાળા વિવાદિત નિવેદન બાદ વાવ થરાદમાં ઉગ્ર વિરોધ થયો હતો। કોંગ્રેસના કાર્યકર્તા અને ઠાકોર સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન બાદના જે દ્રશ્યો સામે આવ્યા હતા તેમાં પોલીસ સાથે ઝપાઝપી કરતા આ મહિલાનો વિડીયો સામે આવ્યો હતો। મહિલાએ ત્યારે પણ એવા આરોપ લગાવ્યા હતા કે પોલીસે ગંદી ગાળો ભાંડી છે અને આબરૂ લેવાનો પ્રયાસ કર્યો છે। બીજી બાજુ પોલીસ તરફથી અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા નથી આવી, પરંતુ હવે એક સમાચાર સામે આવ્યા છે કે પોલીસ તંત્ર દ્વારા કોંગ્રેસની આ મહિલા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ સિવાય અન્ય 2 કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આખી ઘટનાને લઈને ગેનીબેન ઠાકોર, જે બનાસકાંઠાથી સાંસદ છે અને કોંગ્રેસના નેતા છે, તેમની એક પોસ્ટ સામે આવી છે। આ પોસ્ટમાં તેમણે લખ્યું છે, થરાદ પોલીસ દ્વારા અમારા 3 કોંગ્રેસ કાર્યકર મિત્રો સિદ્ધરાજસિંહ ચૌહાણ, પ્રધાનજી ઠાકોર અને ગીતાબેન નાઈ સામે કરવામાં આવેલી ખોટી ફરિયાદ લોકશાહી પર સીધો પ્રહાર છે। સત્યનો અવાજ દબાવવા અને કાર્યકરોને ડરાવવાના આવા પ્રયાસો ક્યારેય સ્વીકાર્ય નથી। નિર્દોષ કાર્યકરોને તાત્કાલિક ન્યાય મળે, ખોટી ફરિયાદ પર નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદાર સામે કડક કાર્યવાહી થાય તે માટે હું જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરું છું। તેમજ આ તમામ કાર્યકરોના રક્ષણ માટે અમે તેમની સાથે છીએ। આભાર। ગેનીબેન ઠાકોરની આ પોસ્ટ સામે આવે છે અને ત્યારબાદ એ માહિતી મળે છે કે આ 3 કાર્યકર્તાઓ જે છે તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હવે જે મહિલા પોતે જ આરોપ લગાવતી હોય કે પોલીસ દ્વારા તેમને ધક્કા મારવામાં આવ્યા છે, જે વિડીયો સામે આવ્યો હતો તેમાં પણ જોવા મળી રહ્યું હતું કે પોલીસ દ્વારા તૂતડાક કરવામાં આવી છે। આ સિવાય સૌથી ગંભીર આરોપ એવો લગાવવામાં આવ્યો કે આબરૂ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। હવે ગીતાબેન નાઈ દ્વારા પણ પોલીસ જે છે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેમણે એસપી કચેરી પર પણ આ અંગે ફરિયાદ કરી હતી અને હવે પોલીસ સામે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેની પણ માહિતી સામે આવી છે। ગીતાબેન દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ કર્મચારીઓએ હોદ્દાનો દુરુપયોગ કરી ગંભીર પ્રકારનો ગુનો કરેલ છે, જેથી આ કામના આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ 74, 79, 54, 351(3), 296(b), 356(2) અને 198 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવે। હવે ગીતાબેન નાઈ દ્વારા પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બીજી બાજુ પોલીસ તંત્ર દ્વારા પણ ગીતાબેન અને અન્ય 2 કોંગ્રેસ કાર્યકર્તાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગેનીબેન ઠાકોર પર જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું એ વિવાદિત નિવેદન હવે ખૂબ આગળ વધી ગયું છે અને કાર્યકર્તાઓ ઉપર પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગયું છે। વાવ થરાદમાં જે દ્રશ્યો સામે આવ્યા હતા તે પણ ખૂબ જ ચોંકાવનારા હતા। તેમાં પણ પ્રશ્ન થઈ રહ્યો હતો કે શું પોલીસ તંત્ર સાચું છે કે ગીતાબેન નાઈ સાચા છે। હવે આ તમામની વચ્ચે જે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પોલીસ ફરિયાદ પર ચર્ચા થઈ રહી છે કે હકીકતમાં સાચું કોણ છે અને ખોટું કોણ છે। જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેને લઈને પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે જે મહિલા પોતે ફરિયાદી છે તેની સામે ફરિયાદ દાખલ થવી કેટલી યોગ્ય। હવે જે વિરોધ પ્રદર્શનની વાત કરવામાં આવી હતી તો વિરોધ પ્રદર્શનની માંગ હતી કે ગેનીબેન ઠાકોર વિશે જે વિવાદિત નિવેદન જગદીશ વિશ્વકર્મા દ્વારા આપવામાં આવ્યું છે, જગદીશ વિશ્વકર્મા આ નિવેદનને લઈને માફી માંગે, પરંતુ જગદીશ વિશ્વકર્મા દ્વારા હજુ સુધી આ મામલે માફી માંગવામાં આવી નથી અને હવે આ મામલો કંઈક અલગ દિશામાં મોડ લઈ રહ્યો છે। આખો વિડીયો તમે જોયો, તમને શું લાગે છે જે પ્રમાણે જગદીશ વિશ્વકર્માનું નિવેદન હતું એ કેટલું યોગ્ય હતું? શું જગદીશ વિશ્વકર્મા માફી માંગશે કે પછી આ જે મામલો આખો અલગ દિશા પકડી રહ્યો છે
તેમાં કંઈ હજુ નવા વળાંકો આવશે? શું જગદીશ વિશ્વકર્માને માફી ન માંગવી પડે તે માટેના આ કોઈ ગતકડા હશે કે પછી મામલો જાણી જોઈને અલગ દિશામાં લઈ જવામાં આવી રહ્યો છે? તમામ પ્રશ્નો જે છે એ હાલ ઊભા થઈ રહ્યા છે. ગેનીબેનની જે સોશિયલ મીડિયા પોસ્ટ છે તેના પરથી પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હવે જગદીશ વિશ્વકર્મા ઠાકોર સમાજની અને ગેનીબેન ઠાકોરની માફી માંગે છે કે કેમ, અને જો જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તો ઠાકોર સમાજનો રોષ જે છે તે શાંત થાય છે કે કેમ, એક મોટો પ્રશ્ન છે. અને જે પ્રમાણે હાલ પોલીસ ફરિયાદની માહિતી સામે આવી છે તેમાં હજુ શું નવા વળાંક આવે છે તે પણ જોવું રહ્યું. આખી ઘટના તમારી સામે આવી, આખો વિડીયો જોયો. હવે તમારું આ તમામ ઘટના વિશે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.